બધું થાય હમણાં જો હું કહું એવી ચેલેન્જ કરી નાખે તમે જીતી જાવ તો આવડું ઇનામ હું આપી થાય થઈ જાય કે નહીં ઈ તો તમારો વિચાર પેલા તમે શું જોવે પાણી જોવે તો પાણી જો ચાણીથી ગળ હું શેર કરી દીધું આમાં વ્યૂ લાઈશો ને આ જો હમર કેટલો ડિઝાઇન વાહ હે આ હે ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. હેલો તો ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં છો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. અત્યારે મિત્રો હવે છે ને ઘરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તો મસ્ત મિત્રો માથું બાથું ઓળી નાખ્યું એટલે તમને આમ તો અને આજે છે ને રજા હતી અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો સારી રીતના આજે હું ચેલેન્જ છે એ આગળ તમને ખબર પડી જશે. આમ તો તમને મિત્રો કહી દઉં આમ તો કેવું નથી કેમ કે તમે થંબનેલ ને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આજે શેનો વ્લોગ છે શેની ચેલેન્જ કરવાની છે એ. તો વિડીયો કેમ હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર મિત્રો પહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. હા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને જો અત્યારે આપણે ચેલેન્જ કરવાની છે. ચેલેન્જ એવી છે ને કાંક એવી અઘરી છે ને એટલે મિત્રો આપણે તમને ખબર પડી જશે આગળ બના રહીજો. મિત્રો છે ને આપણે જો અહીંયા અમારા નીતુ શેઠ એટલે કે મારા નીતે છે ને જો હું કે સાંભળો તમે શું કે એ તમારથી ગમે ચેલેન્જ કર્યા કરો હતી હરખી થાતી તો નથી તમારથી કાઈ નહીં થાય. કોઈ કીધું એવું છે મિત્રો કાંઈ નહીં આગળ બના રહીજો. આપણે ચેલેન્જ તો કરવાની છે અને ચેલેન્જ શું કરવાની તો તમને ખબર પડી જ ગઈ. તમારે નીતુ છે એમ કે કાંઈ થાય નહીં પણ તને તે આગળ દેખાડી દો હું જોવો તું હવે હું ન થાય બધું થાય હમણાં જો હું કહું એવી ચેલેન્જ કરી નાખે તો કોતો હું પણ તારી ચેલેન્જ છે વિરાગભાઈ કરી નાખે તું કઈ કાઈ ન કરે હમણાં જો હું ચેલેન્જ કહું હું તાવડી હાથ વાર ના માગે ને ઈ હમણાં ચિરાગભાઈ કરી નાખશે ચેલેન્જ. એ વળી શું આવે રોટલા કેવા રોટલા બનાવવાના આવે ને ઈ બાજરાના. એવું હા એવા રોટલા આપણે મિત્રો ફાવે છે એવું થોડો આપણે ફાવે આપણે કાંઈ આપણું કામ કહેવાય આપણું કામ ન કે એ રોટલા આપણે બનાવી બી નહીં આપણે એવી ચેલેન્જ ન હાલે. તમે બીજી ચેલેન્જ કરો કે બીજી કરી દો આગળ તમને નહીં ઈ તો કરવી જ પડે તો જ હું કહું કે તમે ચેલેન્જ માં હાલો એમ. એવું છે તો એવું કાંઈક ટાઈમ હાલશું પણ આગળ બનાવી આગળ ખબર પડી જશે. વાના માગે તાવડી એ આગળ ખબર પડી જશે કેમ હાથ વાના તાવડી માગે કે નહીં એ જોવાનું છે. પણ મારા શૈલેષ શું કે પાછા જો હમણાં તમે જીતી જાવ તો આવડું ઇનામ હું આપીશ તો આપણે બે ભેગા થઈને આપશું. હા હાલો તો મિત્રો આ બે જણા આપણે ચેલેન્જમાં એમ ચેલેન્જ ઉપર ચડાવ્યો છે એટલે કે ચેલેન્જ કરવાની કીધી છે અને ચેલેન્જમાં પણ હું કરવાની એ તો તમને ખબર પડી જ ગઈ. તો આપણે જીતી જાવ તો અમારા શૈલેષભાઈ અને નીતુ શેઠ એટલે કે અમારા નીતા બે છે ને ચેલેન્જમાં આપણે મોટું ઇનામ આપશે પણ હું આપશે એ આગળ જોવાનું છે અને હું ઇનામમાં છે એ તો અમે પેલા પૂછીએ હું ઇનામમાં શું છે ઈ નહીં કહેવાનું કેમ ઈ પછી તમે ખોલ લેજો તારે ખબર પડશે. એવું છે તો કાંઈ વાંધો નહીં હાલો ચેલેન્જ શું કરવાની તો ભાઈ ભૂલાઈ ગઈ શું કરવાનું ઈ ઓલો હાથ તાવડી માગે ને વાના ઈવડું ઈ રોટલા છે એવું છે તો ચાલો આપણે જોઈએ સુલ બાજુ જઈએ અને સુલે તાપ શું થશે આગળ શું થવાનું છે આખું આપણું ચેલેન્જ પૂરી થશે કે નહીં એ જોવાનું છે. તો ચાલો તો પેલા સુલે જ જઈએ અને પછી અત્યારે ઘરે આવી ગયા છીએ અને અમારે તો કાચલો લઈ લીધી છે અને અમારે હું વસ્તુ તો જ ના ખબર હાથ વાના કેમ માગે કાંઈ ખબર ના હોય તો શું થાય થઈ જાય કે નહીં ઈ તો તમારે વિચારવાનું. તો જીતી જાય તો મોટું ઇનામ આપશું. કાંઈ વાંધો રાખડી પૂરી ચેલેન્જ કરી નાખું તમે આગળ બના રહીજો. તો છે ને આપણે હવે ચૂલો જો એક ગમેની ફૂલ તૈયારી થઈ ગઈ છે બળતણ લાવી નાખ્યા ચૂલો છે અને જો કાતરો છે ને આપણે મેં લોટ બાજરાનો લોટ છે અને અત્યારે આપણે રોટલા બનાવવા બેસી ગયા ને તાવડી હાથવાના માગે પણ હાથવાના શું માગે એ કહેવત છે ને એ અમારે જો શૈલેષભાઈ કે શું વસ્તુ માગે આમાં કાચોળ, એક પાણી, 2 મીઠું, 3 મેવીથો, 4 લોટ, 5 પછી ચૂલો ચૂલો 6 અને લાકડા. હાથ થયો હાથ વાના માગે છે પછી તાવડી અને પછી હાથ વાના માગીએ ને પછી રોટલો ચડી જાય. પણ હાથ વાના મિત્રો આપણે જો હવે લઈ લીધું છે ચાલો હવે રોટલો બનાવી કેવી રીતનો બને ને કેવો બનશે એ આગળ જોવાનું છે. આપણે આવડશે હાથમાં એમ લાગે છે બને હું કેવી ડિઝાઇનમાં બને ને એ જોવાનું છે કેવી ડિઝાઇનમાં બને ને ત્રિકોણીઓ બનાવજો. હે ત્રિકોણીઓ તો મિત્રો અત્યારે છે ને હવે આપણે તો તાવડી લઈ લીધી છે એટલે તાપ થઈ ગયો છે મસ્ત મજા તાવડી મૂકી દીધી છે. હવે આપણે રોટ બાંધવાનો છે એટલે કે રોટ નાખવાનો હોય છે પછી રોટલા બનાવવાના છે કે વાડી જાનમાં એ જોવાનું છે ચેલેન્જ કરવાની છે કેવી રીતે હું તમારે કાંઈ ના કરવાનું મારે કરવાની તમારે ખાલી મને જીતવાની એ ડિઝાઇનમાં થાય તમારે પૈસા દે લાવવાના મારે જીતવાનું છે હારવાનું જીતવું છે. ફટાફટ ગોળ થાય ને તો જીતી જવું બાકી ડિઝાઇનમાં બનશે તો આપણે હારી જવાના છીએ. કેવો ડિઝાઇન કેવા નકશા પ્રમાણે બને કે એ જોવાનું છે. હાલો ફટાફટ રોટ બાંધી દઈએ. પહેલાં તમે શું જોવે પાણી જોવે તો પાણી નાખી દેવી પાણી કેટલું જોવે ના ખબર પણ પાણી નાખી દેવી એટલું નાખી નાખવું પડશે. હવે આમાં શું નાખવાનું હવે મોરસ નાખી દઈએ તો
તો અત્યારે છે ને આપણે હવે મોરસ ની મીઠું આવે છે. મોરસ નાખ્યું તો ગળો થાય, મીઠું નાખ્યું એટલે ખારો થાય. એવું કાંક આવે પણ નાખી. બસ પછી ખારો થઈ રહે. અને ખવડાવવાનું કોને ખબર બા? અમારા કેમેરામેન શૈલેષભાઈ ને અમારા નીતુ છે એટલે ખવડાવવાનું. એટલે મીઠું બધું નાખી દઈએ. જો ધીમે આગળ જો બનાવું પેલા તો મીઠું ઓગળવું પડે. આમ કાક હોય ને. હા બસ હાલો તાવડી બને તા અમે મીઠું ઓગાળવીએ. તાવડીમાં અમારે પાસે તો અમારે છે ને એમ ધ્યાન રાખતા રહેજો. એ ધ્યાન રાખવાનું પછી બનાવવું એ જોવાથી હવે આમાં છે ને તો હવે આપણે જો છે ને લોટ લઈ લીધો છે ને હવે જો મિત્રો બાજરાનો લોટ નાખ્યો ચાણીથી ગળ શું કહેવાને સાળવાનું એવું સાળવાનું આવે ને પેલા ટીવી ભાઈ લોટલા બનાવે તમે જોમો ને જમવા તાપ એમ કાક કરી જાવ હવે આમાં હે ને મસ્ત મજાનું જો અને કાક આમ આવે છે શું કહો રોટલા બનાવ્યા તમારા ભાઈએ રોટલા બનાવ્યા મારો ભાઈ રોટલા બનાવ્યા તમે જોવો કે રોટલા કેમ બન્યા છે તમારા ભાઈએ છે લંચ કરી રોટલા બનાવવાની એ રોટલા બનાવવાની ચેલેન્જ અને કેવી લાગે ચેલેન્જ ખાસ કોમેન્ટ કરજો. આ રોટલો કેવી જરા બને પણ જોવાનું છે. રોટ બાંધતા તો થઈ ગયો ઘરે કોઈ હોય ને તો કાંઈક નખરા કરવા થાય એટલે શીખી દઈ કરે મહરવાનો તાને રોટ મહરવાનો એમ કહેવાય છે. તાવડી બને તાવડી પાસે ધ્યાન રાખજો કેમેરામેન. પેલા હે ને આમ કાંઈક ટપકું મૂકે ટપકું છોટા દી હા ને આને આમ કરી કાંઈક આમ કરે છોટા દે પછી કાંઈક બનાવે તો હવે રોટલા બની દીધો એ ગોળ ગોળ લાડવો બનાવો તમે લાડવો બનાવો. આ રોટલો તૈયાર થાય ને સુધી તા ફરકો કરી દો તાવડી ફૂલ જમાવી દઈજો. આ ખારો થયો દૂધવા થયો એ જ ના ખબર છે. શૈલેષભાઈને શીખવાનું જોઈએ ને પછી ખબર પડશે કેમ કે શાખવાનું આપણે ના આપણે બને બી આપણે શીખવાનું એ આપણે પહેલી દાડ ટાઈમ આવ્યો ને એ આપણે નહીં કરવાનું પછી બીજી દાડ કરીશું કાંઈ કઈ શૈલેષમાં જીતશું. પણ ખાસ મિત્રો શેર કરી દેજો તમારા ભાઈ રોટલા બનાવશે તો નહીં આવો રોટ થઈ ગયો મિત્રો લાડવો. હવે આને શું કરવાનું શૈલેષભાઈ? અમને ના આવડતું. હે હવે ટીપો ને હા ભાઈ હા સોટી રહે પણ આ કઈ દીધા પડશે. હા રોટલા બનાવ્યા તમારા ભાઈએ રોટલા બનાવ્યા તો પાતળો બનાવજો ને કે હબ સડશે નહીં. હા ઈ તો જો ને આ કાક હોય ને આ તો તડા પડે ના સોડા. ફાટી ગયો તો જો મિત્રો તમારા ભાઈની ડિઝાઇન જો લાગે ને નોય ગુજરાતનો નકશો બનાવો. આમ લાડવા બનાવે ડિઝાઇન પાણી નાખો આમાં અહીંયા પાણી હા આમ આમ કાક હોય આમાં આમ કરે પછી આમ કરે આમ રોટલો હાંધી એવું હોય આ ફાટી જાય ને તારે એમ કોઈ નહીં તો નાખ્યો છે હવે શેડ્યું ને પછી સકર અને ખારો થયો દૂધવા થયો એ જોવાનું છે હાલો બની ગયો છે એટલે ના એ થોડોક પાતળો બનાવો. ને પછી આ સવાય નહીં તો પછી એને આમ નામ રાવ દેવું. આના વળી નાખી ધનો હાલે હા કરો કરો આમ રોટલા ને કરો ને આ તો રોટલો કહેવાય તો એટલે ભાન ન પડે. એની સેલેજ કરશો આમાં તો સારા વ્યૂ લાવીશું ને મિત્રો શેર કરી દીજો તો આમાં વ્યૂ લાવીશો ને 2000 વ્યૂ આવી રહ્યા ને મિત્રો તમે રોટલીની ચેલેન્જ કરશો. રોટલીની સેલેજ કરશો ને એમાં પાસે ને સેલેજ કા કેવી કરશો ને હવે શેર સાહેબ હેલી હે એ સેલેજ આવે એટલે આ આગળ છે ને હા આ પણ એટલે તો આમાં મોટું ઇનામ રાખ્યું. ફાટી ગયો પણ આને સિલાઈ કરો ફોટો લેતા હો આ ફાટી ગયો ભાઈ મિત્રો લ્યો હા બોલ ના મશીન વાળા બોલો એ તમે દરજી શેઠ આવો અમારા રોટલા હાંધવા કે સિલાઈ કરવા અમારો રોટલો હા લખી નાખો સિરા યુટ્યુબ પર એટલે એમ સિમક એમ કાક તો લાગે ને રોટલો ભાઈનો એમ ઉતાવળ રાખો આપ. હાલો ફટાફટ ચડી જો ચડી જાય પછી કહેજો તમે શૈલેષભાઈ કે અમારો રોટલો બનાવ્યો અમે ડિઝાઇનમાં જોવો અમારો રોટલો બનાવ્યો હવે આમાં અમે કઈ મોટી ગિફ્ટ ન દઈએ શું થાય ગોળ બનો ના ભાઈનો રોટલાની ડિઝાઇન તમે જોવો તમારા ભાઈની રોટલાની ડિઝાઇન તમે જોવો કે ચેલેન્જમાં કેવો રોટલો બનાવ્યો તમે જોવો પછી કહેજો કોમેન્ટમાં રોટલો કેવો લાગ્યો તમે ફટાફટ ચેલેન્જ કેમેરામેન ફટાફટ રોટલો કેવો લાગ્યો દેખાડો ડિઝાઇન હાલો હા બસ હાલો હાથ દોડાવો પેલા એવું હોય એવું કાંક હોય અને સાંજમાં શું હોય ને એનો ધોકો બની નાખો ગોળ ગોળ. અમારી સાંકીનો ડિઝાઇન જોવો અમારા સાંકીની ડિઝાઇન ઈ હું બનાવ્યું કોને ખબર આ ક્યાં હોય સાંકી રોકો ગોળ ગોળ જન કરી નાખવાનું વિચારીશું
ફટાફટ આને સડી ગયો કે નહીં તો હા નથી સેડો ખોટો બગડી જાય પછી એમ ગિફ્ટ ભાગે હે તાવડી હાથમાં ના માગે હવે ખબર મિત્રો પડી ગઈ કે મને કરો તાવડી હાથમાં કેમ માગે હવે ખબર પડી ગઈ હે તાવડી આ તાવડી ઊંચી થાય ને તાવડી ઓલું કરો ને કાક પકડો ને તાવડી જઈ તોડ નાખતા પકડ અહીંયા આવડતું નથી ને અમને આ તાવડી હાથવાના કેમ માગે આમાં ખબર જો આમ હોય ને કામ હા મતે ચડી ગયો મિત્રો તો તમારા ભાઈનો રોટલો ડિઝાઇન વાહ હે આ હે રોટલાનો સ્વાદ હવે મને રોટલી ડિઝાઇન જોવો તમે ચાંદકીની ડિઝાઇન જોવો હા ધવાડો થઈ ગયો મિત્રો આમાં ખબર પડી ગઈ ધવાડો થાય ને ધવાડો આંખમાં ગળી જાય ને એટલે તાવડી હાથવાના માંગી ખબર પડી ગઈ તો હજી કાસો હે હો ઈ જેવો થયો તો મિત્રો અત્યારે ને હવે હાથ ધોઈ નાખ્યા છે ને અમારો રોટલો સડી ગયો છે તો રોટલાની ડિઝાઇન તમે જોવો કેવી છે આ રોટલો બનાવ્યો છે ભાઈની ડિઝાઇન જોઈને રોટલાની ખાસ કોમેન્ટ કરી દેજો તમે ભાઈ ચેલેન્જ કરી આ ભાઈ આપણે ઊનો લાગે છે ફાટી ગયો તો ઘા કરવી તા બટકા છે હવે આ સખડ આ અમારા શૈલેષભાઈ ને નીતુ શેઠ ને અમારે છે ને ઓલો કરવાની પછી હું ઇનામ આપી જોવાનું આગળ તો એ પહેલા થઈ જાય આપણે છે ને આપણે મીઠાઈ ગીરો સાનકી બનાવી નાખી સાનકી અત્યારે સાનકી નહોતી એટલે રોટલો બની ગયો છે ચાલો રોટલો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો આપણે હવે વૈયા છીએ રોટલો બોટલો બનાવીને તમને ખબર પડી ગઈ કેવી ડિશમાં રોટલો બન્યો છે એ અને ચેલેન્જ જીતા કે નહીં એ હવે તમને આગળ કહી દો એટલે કે હવે તમને કહી દો અને ચેલેન્જમાં હું કે નામ છે આપણે જીતી ગયા તો જીતી ગયા એનું ઇનામ શું એ ખબર છે શૈલેષભાઈ ને રીતુ શેઠ આપણે કહેતા ખબર કે મોટું ઇનામ આપવાનું છે પણ શું ઇનામ છે એ અમારા શૈલેષભાઈ લઈને આવ્યા છે શૈલેષભાઈ શું લઈને આવ્યા ઇનામ જીતી ગયા કેવો રોટલો પેલા તો રોટલો કેવો લાગ્યો છે સાખ્યામાં મને લાગ્યો મોળો કેમ એમાં મીઠું જ નહોતું તમને કેવો લાગ્યો મોળો પણ મીઠું આવ ઓછું હતું એવું છે તો રોટલો બનાવ્યો છે અને અમારા શૈલેષ આ બધા એમ કે મોળો કે રોટલો સાચ્યો છે આપણે જે સાચ્યો ના પણ આવડે એમ કે તો ઇનામ તમારું લાવો પેલા હાલો દઈ જાઓ મોટામાં મોટું ઇનામ તા છે ઓહ આલા મોટામાં મોટું ઇનામ આને શું કહેવાય આ શું છે મીઠું કેમ મોટામાં મોટું ઇનામ કીધું ને આ મીઠું કેમ તમે હે ને દર વખતે આજકાલે રોટલા કરી એમાં મીઠું ઓછું નાખ્યું તી હવે દર વખતે એવું છે આ મીઠું ઓછું નાખ્યું એટલે હું ઇનામ મીઠું મોટામાં મોટું ઇનામ તમે કીધું હું તમને તેમ લાગ્યું છે ને કે તે ઘરમાં હમે રહે હા મને તો ઘરમાં જગ્યા રહ્યા ને આ મોટું ઇનામ એટલે શું છે ચેલેન્જ કરો ને એટલે જ તે આપ્યું નકર તો મોટું એમ આપે પણ રોટલો મોળો બનાવ્યો હો તો આ ઇનામમાં મીઠું આપ્યું હા કેમ મિત્રો અત્યારે આપણે ચેલેન્જ જીતી ગયા છીએ ને ઇનામમાં મિત્રો આપણે હવે તો હાવ હું કઈ વાત તમને કહ્યું મીઠું આપ્યું અને એમાં પાસે ઉભા તો શૈલેષભાઈ તો અહીંયા અત્યારે છે ને હવે ચેલેન્જને આપણે એટલે કે અમારો વ્લોગને અહીંયા એન્ડ કરવી છે જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જેથી મારા નવા વ્લોગ તમને જો લાઈક છે સબસ્ક્રાઇબ કરતા જજો અને મારા શૈલેષભાઈની હું કે આગળ સાંભળો કોમેન્ટ હારવાર કરવાનું ભૂલતા નહીં તો હું કોમેન્ટ શું કરવાની પણ એમાં કોમેન્ટ કેવો રોટલો લાગ્યો એમ રોટલો તમને કેવો લાગ્યો એ થોડો ખાધો આકાર હા ડિઝાઇન ડિઝાઇન એમ કહેવાનું હા તો રોટલાની ડિઝાઇન તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરી દેજો અને આની પછી કેવી ચેલેન્જ કરવી છે એ ખાસ કોમેન્ટ કરી દેજો હું બનાવવાનું છે ચેલેન્જમાં કેવી રીતની ચેલેન્જ કરવી છે આગળ તમને ખબર પડી જશે ચાલો આ બ્લોગને એન્ડ કરવી છે જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફિર મળીએ નવા ઉમંગ અને નવા જોશ થશે નવા બ્લોગમાં મિત્રો ત્યાં સુધી મિત્રો બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો